ખરવાના ઘણા બધા કારણો હોય છે. પુરુષમાં સૌથી મોટું કારણ છે વારસાગત, એને એન્ડ્રોજેનિક એલોપેશિયા કહેવાય. એમાં સાઈડમાંથી આપણે ખાંચા પડવા, માથાના વચ્ચેથી ટાલ પડવી, એ બધું થાય. એમાં મમ્મીના કુટુંબમાં, પપ્પાના કુટુંબમાં કોઈને ટાલ હોય તો એમના છોકરાઓમાં આ બધું વારસાગત રીતે આવી શકે. બીજું કારણ છે ડેન્ડ્રફ. ત્રીજું છે વિટામિન B12ની ઉણપ, લોહીની ટકાવારી ઓછી થવી, થાઇરોઇડ, એના કારણે પણ વાળ ખરતા હોય છે. કેમિકલ શેમ્પૂ, કેમિકલ કલર યુઝ કરવાથી પણ વાળ ખરે. હવે દવાઓથી શું કરી શકાય? જેટલા વાળ તમારા બચ્યા છે એટલા બચાવી શકાય. જ્યાં મૂળ બચેલા છે એમાંથી મૂળ પણ ઉગાડી શકાય. પણ જે જગ્યાએ મૂળ નથી એ જગ્યાએ નવા મૂળ રોપવા પડે. એને હેર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. એના માટે પાછળથી વાળ લઈ આગળ આપણે રોપવા પડે. બીજું અત્યારે લેટેસ્ટ થેરાપી ચાલે છે અને PRP ટ્રીટમેન્ટ કહેવાય. PRPમાં કેવું આવે, તમારે પોતાનું બ્લડ લેવાનું, એમાંથી પ્લેટલેટ રિચ પ્લાઝમા બનાવવાનું. એ પ્લેટલેટ રિચ પ્લાઝમામાં પ્લેટલેટના જે કણો હોય એમાંથી સ્ટેમ સેલ્સ બનાવવાની પ્રક્રિયા થાય. સ્ટેમ સેલ્સ દ્વારા તમારા નવા વાળનું રોપણ થઈ શકે, એના વાળના મૂળ ઉગી શકે. એ PRP હેર ટ્રાન્સપ્લાન્ટ સાથે, હેર ટ્રાન્સપ્લાન્ટ વગર પણ તમે કરી શકો, દવાની સાથે પણ તમે કરી શકો. તો તમારો જેટલો જથ્થો છે એટલો બચાવી રાખવા, અને વધારે પણ ના ખરે એ માટે આપણે દવાઓ જરૂરી છે. દવાઓ સાથે ખોરાક પણ જરૂરી છે. આપણે વાળનું મૂળ છે, અહીંથી વાળ ઉગે પણ એને પોષણ ના મળે તો એ બીજ રેગ્યુલર જે હેર સાયકલ ચાલવું જોઈએ ચાલે નહીં. એના માટે લોહીની નસો દ્વારા જે પણ આપણે જે ખાઈએ છીએ એ પોષણ એ લોહીની નસો દ્વારા મળે તો જ એ ચક્ર ચાલુ રહે. તો એના માટે લીલા શાકભાજી, તાંદળજા, પાલક, મલાઈ વગરનું દૂધ, અને અંજીર, અખરોટ, કાજુ, ડ્રાયફ્રૂટ અને કઠોળ વધારે પ્રમાણમાં લેવા જોઈએ.